ભરૂચના નવા ડેરા દત્ત મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે ઘીના કમળ બનાવવામાં આવ્યા, જેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. ભરૂચના નવા ડેરા દત્ત મંદિરમાં મહાશિવરાત્રી નિમિત્તે દત્તોપાસક પરિવાર દ્વારા ઘીમાંથી 8 ફૂટનો ઘીનું કમળ બનાવવામાં આવ્યું હતું. શહેરીજનોને ભોલેનાથના ભક્તોએ ઘીના કમળના દર્શન પૂજન સહિત પ્રસાદીનો લાભ લીધો હતો. વહેલી સવારથી રાત સુધી દર્શન માટે શ્રદ્ધાળુઓનો પ્રવાહ ઉમટતો રહ્યો. 8 ફૂટ ઊંચા ઘીના કમળ શિવ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. નવા ડેરા સ્થિત ભૃગુભાસ્કરેશ્વર મંદિર ખૂબ જ પૌરાણિક સ્થાન છે. લગભગ છેલ્લા 100 વર્ષથી અહીં ઘીના કમળના દર્શન લોકોને કરાવવામાં આવે છે અને છેલ્લા 15 વર્ષથી દત્તોપાસક પરિવાર ઘીના અલગ અલગ શણગાર કરીને દર્શન કરાવે છે. આ વર્ષે ભરૂચમાં પ્રથમવાર પંચમુખી મહાદેવના થીમ પર ઘીનો શણગાર કરીને બનાવવામાં આવ્યો છે. સાંજે ભાંગની પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવેલ છે. સૌ ભક્તોને દર્શનનો લાભ લેવા વિનંતી. હર હર મહાદેવ. છેલ્લા 4-5 દિવસથી લગભગ દત્તોપાસક પરિવારના 15 થી 20 સભ્યો આના માટે મહેનત કરીને પંચમુખી મહાદેવની થીમ તૈયાર કરેલી છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. મારું નામ આકાશ સાહીવાલા છે. હું દત્ત મંદિરનો પૂજારી છું. અમે લગભગ આશરે 100 વર્ષથી મારા દાદાના ટાઈમથી એટલે ત્રીજી પેઢી આજે મારી થઈ છે. અમે ઘીના કમળના દર્શન અહીંયા કરાવીએ છીએ અને દર વર્ષે અલગ અલગ સ્વરૂપમાં ઘીના કમળના દર્શન કરે છે ભક્તોજન અને ભક્તો સારો એવો લાભ લે છે.